હું છું ડોક્ટર પૂજા પટેલ ફ્રોમ સંતોષ વુમન્સ કેર હોસ્પિટલ એન્ડ પ્રેગ આઈવીએફ સેન્ટર. આજે આપણે વાત કરીશું પ્રેગ્નન્સી પ્લાનિંગ વખતે સ્ત્રી બીજની ગુણવત્તા વધે તેના માટે કેવો ખોરાક લેવો જોઈએ. સૌથી પહેલા તો લીલા શાકભાજી, તેમાં પાલક, બ્રોકોલી અને કોલીફ્લાવર વધારે પ્રમાણમાં લેવું જોઈએ, કારણ કે તેમાં ફોલિક એસિડ સારા એવા પ્રમાણમાં છે અને ફોલિક એસિડ ફર્ટિલિટી વધારવા માટે ખૂબ જ જરૂરી છે. બીજું છે ફ્રૂટ્સ. તેમાં છે બેસ્ટ છે અવાકાડો, કારણ કે અવાકાડોમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ સારા પ્રમાણમાં છે, જે હેલ્ધી ફેટ છે અને પ્રેગ્નન્સી રહેવામાં પ્લસ હોર્મોનલ ઇમ્બેલેન્સને મેન્ટેન કરવામાં સારો એવો રોલ છે. ત્રીજું છે નટ્સ, ડ્રાયફ્રૂટ અને સીડ્સ. નટ્સ અને ડ્રાયફ્રૂટમાં આવે છે કાજુ, બદામ અને અખરોટ. તેમાં ઇસેન્શિયલ એમાઇનો એસિડ સારા એવા પ્રમાણમાં હોય છે અને જે પ્રોટીનનો સારો એવો સોર્સ છે. ઇવન તે રંગસૂત્રની ડેમેજને સારી કરે છે અને ડીએનએ સિન્થેસિસમાં પણ મદદ કરે છે. નટ્સમાં જો અવેલેબલ હોય તો બ્રાઝિલ નટ લેવા જોઈએ, કારણ કે બ્રાઝિલ નટ એ સેલેનિયમનો સારો એવો સોર્સ છે અને સેલેનિયમ ફર્ટિલિટી માટે ખૂબ જ જરૂરી છે. પણ સેલેનિયમને તમારે લિમિટેડ અમાઉન્ટમાં લેવું જોઈએ. એટલે કે જે પેશન્ટને માસિકની સાયકલ રેગ્યુલર હોય, 28 દિવસની હોય, તેને માસિકના 15મા દિવસથી ફક્ત 7 દિવસ સુધી રોજનું એક બ્રાઝિલ નટ લેવું જોઈએ અને એ રીતે એને 3 મહિના લેવા જોઈએ. વધારે પડતું બ્રાઝિલ નટમાં જે સેલેનિયમ હોય છે તે સાઇડ ઇફેક્ટ કરે છે. ચોથું છે બધા જ પ્રકારની દાળ, જે રૂટીનમાં આપણે યુઝ કરીએ છીએ તેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે, એન્ટીઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે અને બી કોમ્પ્લેક્સ પણ સારા એવા પ્રમાણમાં હોય છે. પાંચમું છે બેરીઝ, બ્લ્યુબેરી, ક્રેનબેરી, રાસબેરી અથવા તો સ્ટ્રોબેરી, જો ફ્રેશ ફોર્મમાં હોય તો પણ અથવા તો ડ્રાય ફોર્મમાં, કારણ કે બેરીઝ એ એન્ટીઓક્સિડન્ટનું પાવર હાઉસ છે અને ફર્ટિલિટી માટે ખૂબ જ જરૂરી છે. અને લાસ્ટ છઠ્ઠું છે કે જેમાં આપણે જે રૂટીનમાં યુઝ કરીએ છીએ તે મસાલા, તેમાં આવે છે તજ, લવિંગ અને બાદિયા. તેને તમે રૂટીનમાં સબ્જી બનાવવામાં અઠવાડિયે 2 થી 3 વાર યુઝ કરી શકો છો અથવા તો તમે તેની ચા બનાવીને પી શકો છો, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે અને ફર્ટિલિટી વધારવા માટે ખૂબ જ જરૂરી છે.